ચાલો આજે આપણે મણિનગર વિધાનસભા મતવિસ્તારને ઊંડાણપૂર્વક સમજીએ. આ કોઈ પક્ષીય ટીકા ટિપ્પણી નથી, પણ શુદ્ધ રીતે ડેટા અને તથ્યોના આધારે ત્યાંની શાસન વ્યવસ્થાની એક સમીક્ષા છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે શું 52,000 કરતાં વધુ મતોની જે હાર છે એને જીતમાં બદલી શકાય છે? આ એક એવો આંકડો છે જે મણિનગરના રાજકીય પડકારની ગંભીરતા બતાવે છે, અને આજની આપણી આખી ચર્ચા આ જ સવાલના જવાબની આસપાસ ફરતી રહેશે. કોઈપણ રણનીતિ બનાવતા પહેલા જમીની હકીકતને સમજવી ખૂબ જ જરૂરી છે. મણિનગર, જે અમદાવાદનો એક ધબકતો વિસ્તાર છે. અહીં લોકો રહે છે, કામ કરે છે અને પોતાના સારા ભવિષ્યના સપના જુએ છે. તો ચાલો આ વિસ્તારને જરા નજીકથી જોઈએ. આપણી આ આખી વાતચીત 6 ભાગમાં વહેંચાયેલી રહેશે. આપણે જમીની હકીકતથી શરૂ કરીશું, પછી 2022ના પરિણામોના આંકડા જોઈશું, છેલ્લા 7 ચૂંટણીઓની પેટર્ન સમજીશું, નબળાઈઓ અને તકોને ઓળખીશું, અને છેવટે આગળ વધવા માટે એક ચોક્કસ માર્ગ અને શાસનનો બ્લુપ્રિન્ટ રજૂ કરીશું. તો મણિનગરની રાજનીતિને સમજવા માટે પહેલાં ત્યાંના સમાજને સમજવો પડે. અહીં પાટીદાર, મુસ્લિમ અને અનુસૂચિત જાતિના સમુદાયો મુખ્યત્વે વસે છે, અને એમની આશાઓ, એમની સમસ્યાઓ એ જ અહીંની રાજનીતિને દિશા આપે છે. આ જે 52,000થી વધુ મતોનો તફાવત છે ને, એ માત્ર આંકડા નથી, એ લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. એટલે આ પડકારને પાર કરવાનો મતલબ છે કે પાયાના સ્તરે લોકો સાથે ફરીથી જોડાવવું અને એમનો ભરોસો પાછો જીતવો. તો ચાલો હવે સીધા આંકડા પર આવીએ, કારણ કે કહેવાય છે ને, આંકડા ક્યારેય ખોટું નથી બોલતા. છેલ્લી ચૂંટણીના પરિણામોનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ જ આવનારા સમયની રણનીતિનો પાયો નાખશે. 52,128 આ છે જીતનો ચોક્કસ આંકડો. સમજી લો કે આ કોઈ સામાન્ય જીત નથી, આ એક પ્રચંડ જનાદેશ છે, અને કોઈ પણ વ્યૂહરચનાની શરૂઆત આ હકીકતને સ્વીકારવાથી જ થવી જોઈએ. અને આ ચાર્ટ જુઓ, આ પરિસ્થિતિને વધુ સ્પષ્ટ કરે છે. એક બાજુ છે 61% મત અને બીજી બાજુ માત્ર 25%. આના પરથી સ્પષ્ટ દેખાય છે કે શાસક પક્ષનું વર્ચસ્વ કેટલું મજબૂત છે અને વિપક્ષ માટે રસ્તો કેટલો કઠિન છે. હવે આ આંકડો પણ મહત્વનો છે. 2022માં મતદાન થયું હતું 60.42%. આનો સીધો મતલબ શું થયો કે લગભગ 40% લોકોએ તો વોટ જ નથી આપ્યો. હવે આ જે મૌન મતદારો છે એ કોણ છે? એમની ઉદાસીનતા પાછળનું કારણ શું છે? આ સમજવું કોઈપણ રણનીતિ માટે ખૂબ જ જરૂરી છે. જુઓ, કોઈપણ ચૂંટણીનું પરિણામ એક દિવસમાં નથી આવતું. એની પાછળ વર્ષોની એક પેટર્ન, એક વલણ કામ કરતું હોય છે. તો ચાલો હવે જરા પાછળ જઈએ અને છેલ્લા 2 દાયકાની 7 ચૂંટણીઓના ડેટા પર નજર નાખીએ. આ ટાઈમલાઈન મણિનગરની રાજકીય કહાણી કહે છે. 1998માં મતદાન માંડ 42% હતું. પછી 2002માં નરેન્દ્ર મોદીની ઉમેદવારી સાથે ભાજપનો વોટ શેર સીધો 73.3%ના શિખરે પહોંચી ગયો. 2007માં પણ લગભગ 70% સાથે એમનું વર્ચસ્વ રહ્યું. 2012માં મતદાનમાં ભારે ઉછાળો આવ્યો, લગભગ 70% સુધી. અને પછી 2017માં કોંગ્રેસ માટે એક સાધારણ સુધારો જોવા મળ્યો. એમને લગભગ 32% વોટ મળ્યા. અને છેલ્લે 2022માં ભાજપનો વોટ શેર 61% પર સ્થિર થયો. માર્જિન મોટું હતું, પણ પહેલાં કરતાં થોડું ઓછું. તો આ આખી સફર પરથી એ સ્પષ્ટ છે કે આ વિસ્તાર દાયકાઓથી ભાજપનો એક મજબૂત ગઢ રહ્યો છે. પણ રાજનીતિમાં કશું જ કાયમી નથી હોતું. જીતના માર્જિનમાં જે નાના મોટા ફેરફારો થાય છે એ જ સૂચવે છે કે મતદારોનો મિજાજ હંમેશા બદલાઈ શકે છે. તો ઐતિહાસિક આંકડાઓ જોયા પછી હવે વર્તમાન પરિસ્થિતિનું વ્યૂહાત્મક વિશ્લેષણ કરવાનો સમય છે. આપણે વિપક્ષની અંદરની નબળાઈઓ અને બહારના વાતાવરણમાં રહેલી તકો બંને પર નજર નાખીશું. અને આ પ્રકારનું વિશ્લેષણ કરતી વખતે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ. લોકશાહીમાં તમામ રાજકીય સંવાદ, પછી ભલે તે ટીકા હોય કે કોઈ વ્યૂહરચના, એ બંધારણીય ગૌરવ અને મર્યાદામાં થવો જોઈએ. જવાબદારીપૂર્વક અને તથ્યોના આધારે થતી ચર્ચા જ આપણા લોકતંત્રને વધુ મજબૂત બનાવે છે. આ કોષ્ટક જુઓ, એ મુખ્ય પડકારો અને તકોને એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે. જેમ કે સ્થાનિક સ્તરે કાર્યકરોનું નબળું નેટવર્ક, ઉમેદવારની છબી અને ડિજિટલ માધ્યમોમાં નબળી હાજરી. આ બધી આંતરિક નબળાઈઓ છે. પણ સામે પક્ષે જ્ઞાતિગત સમીકરણો અને રોજિંદા જીવનના નાગરિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને નવી તકો પણ ઊભી કરી શકાય છે. અહીં ભાર સિસ્ટમ સુધારણા પર હોવો જોઈએ, કોઈ વ્યક્તિ વિશેષ પર નહીં. આંતરિક પરિબળો તો છે જ,
પણ સાથે સાથે બાહ્ય પરિબળોનું વિશ્લેષણ પણ એટલું જ જરૂરી છે. જેમ કે શાસક પક્ષનું રાજકીય દબાણ, મોંઘવારી અને બેરોજગારી જેવી આર્થિક ચિંતાઓ, સમાજમાં જ્ઞાતિગત તણાવ અને યુવા વર્ગની સક્રિયતા, અને હા, પાણી ભરાવા જેવી સ્થાનિક પર્યાવરણીય સમસ્યાઓ. આ બધી જ બાબતો મતદારોના નિર્ણય પર સીધી અસર કરે છે. ચાલો એક ઉદાહરણ લઈએ. પાણી ભરાવાની સમસ્યા આ માત્ર એક નાગરિક સમસ્યા નથી. ચોમાસામાં આ સમસ્યા લોકોના રોજિંદા જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે. આ તો જાણે શાસનની નિષ્ફળતાનું એક જીવંત પ્રતીક છે, જેનો લોકો દર વર્ષે સામનો કરે છે. અને બીજું ઉદાહરણ 1761 ખાડા. આ માત્ર એક આંકડો નથી, આ રસ્તાઓની વાસ્તવિક હાલતનો નક્કર પુરાવો છે. આ સંખ્યા એક અમૂર્ત મુદ્દાને મૂર્ત સ્વરૂપ આપે છે અને શાસનને જવાબદાર ઠેરવે છે. અને છેવટે સૌથી મૂળભૂત મુદ્દો નોકરી અને આજીવિકા. આર્થિક સુરક્ષાની ચિંતા એવી છે જે દરેક ઘર, દરેક પરિવારને સ્પર્શે છે. આ એક એવો મુદ્દો છે જે જ્ઞાતિ, ધર્મ અને સમુદાયથી પણ ઉપર છે. તો સમસ્યાઓનું નિદાન તો થયું. હવે ઉપચારની વાત કરીએ. અહીં અમે એક સંકલિત વ્યૂહરચના રજૂ કરી રહ્યા છીએ, જેને અમે ચતુર્મુખ સિદ્ધાંત કહીએ છીએ. આ આગળ વધવા માટેનો એક 4 સ્તરીય માર્ગ છે. આખી વ્યૂહરચના 4 મુખ્ય સ્તંભો પર ટકેલી છે: ચૂંટણીલક્ષી ક્ષેત્ર, સંગઠનાત્મક ક્ષેત્ર, કથાનક એટલે કે નેરેટિવનું ક્ષેત્ર અને છેલ્લે સંસાધનનું ક્ષેત્ર. આ ચારેય મોરચે એકસાથે અને એક સૂત્રમાં કામ કર્યા વગર સફળતા મેળવવી લગભગ અશક્ય છે. પહેલા 2 સ્તંભ છે: ચૂંટણી અને સંગઠન. આનો મતલબ શું? મતલબ કે વોર્ડ સ્તરે ગણિત માંડવું, લઘુમતીઓ અને નોન પટેલ ઓબીસી જેવા સમુદાયોને જોડવા, મજબૂત સ્થાનિક જોડાણ ધરાવતા ઉમેદવારને મેદાનમાં ઉતારવા, અને સૌથી અગત્યનું, સ્થાનિક પાર્ટીના માળખાને નવેસરથી ગોઠવવું, એક વોર રૂમ બનાવવો અને યુવા કાર્યકરોની ભરતી કરીને તેમને બૂથ સ્તર અને ડિજિટલ પ્રચાર માટે તાલીમ આપવી. અને છેલ્લા 2 સ્તંભ છે: નેરેટિવ અને રિસોર્સ, એટલે કે કથાનક અને સંસાધન. એક એવું મજબૂત કથાનક બનાવવું જે સીધું લોકોના જીવનને સ્પર્શે, જેમ કે શહેરી જરૂરિયાતોની અવગણના, પાણી, મકાન અને નોકરી જેવા સ્થાનિક મુદ્દાઓ પર ભાર મૂકવો. અને આ સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવો અને જરૂરી ભંડોળ એકત્ર કરવું. અંતે આ બધા વિશ્લેષણ અને વ્યૂહરચનાનો હેતુ માત્ર ચૂંટણી જીતવાનો નથી, પરંતુ લોકોનો વિશ્વાસ ફરીથી સ્થાપિત કરીને એક અસરકારક શાસન આપવાનો છે. અને આ વ્યૂહરચનાને અમલમાં મૂકતી વખતે, ખાસ કરીને જ્યારે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ થાય, ત્યારે એ સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે કે ભારતના ડેટા સંરક્ષણ કાયદા હેઠળ દરેક નાગરિકની ગોપનીયતા અને સંમતિનું સંપૂર્ણ સન્માન થાય. યાદ રાખો, લોકોનો વિશ્વાસ જીતવાનો અર્થ તેમના ડેટાના અધિકારોનું રક્ષણ કરવું પણ છે. અંતમાં આ આખી વાતનો સાર એ છે કે નેતૃત્વનું કામ વિઝન આપવાનું છે, દિશા બતાવવાનું છે, જ્યારે એક મજબૂત, ડેટા આધારિત સિસ્ટમ ઝીણવટભરી રાજનીતિનું સંચાલન કરે છે. આ બંને વચ્ચેનું સંતુલન જ સફળતાની ખરી ચાવી છે. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai ના mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 0842 041 602 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.